બીજેપી ગુજરાત રાજ્યના માર્ગદર્શન હેઠળ અને વડોદરા શહેર પ્રમુખ ડોક્ટર વિજય શાહના નેતૃત્વમાં અન્ય ભાષા ભાષી સેલ વડોદરા દ્વારા MS યુનિવર્સિટી ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે 2 દિવસીય સરદાર કપ 2024 ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું, જેનું ઉદ્ઘાટન મધ્યપ્રદેશના ઉપમુખ્યમંત્રી રાજેન્દ્ર શુક્લ દ્વારા કરવામાં આવ્યું હતું। ઉદ્ઘાટન પ્રસંગે મહાનુભાવો પ્રદીપસિંહ જાડેજા, પૂર્વ ગૃહમંત્રી ભરતસિંહ પરમાર, પૂર્વ સંસદ રાજ્યસભા શહેર પ્રમુખ ડોક્ટર વિજય શાહ, વડોદરાના સાંસદ રંજનબેન ભટ્ટ, શહેર મહામંત્રી જસવંતસિંહ સોલંકી, રાકેશ સેવક, સત્યન કુલાબકર, પૂર્વ મેયર ભરત શાહ, આર્યવ્રત બ્રાહ્મણ સમાજ પ્રમુખ ભવરલાલ ગૌરડ, વોર્ડ નંબર 11 મ્યુનિસિપલ કાઉન્સિલર શ્રીમતી મહાલક્ષ્મી સેટિયાર અને અન્ય કાર્યકર્તાઓએ પણ આ કાર્યક્રમમાં હાજરી આપી હતી। આ મેચમાં વિવિધ રાજ્યોનું પ્રતિનિધિત્વ કરતી 10 ટીમો રમી છે। ભાજપ અન્ય ભાષા ભાષી સેલના વડોદરા આયોજિત સરદાર કપ 2024 ક્રિકેટ ટુર્નામેન્ટમાં ફાઇનલ ક્રિકેટ મેચ પહાડી 11 અને VTV તમિલ વચ્ચે રમાઈ હતી। પહાડી 11 ઉત્તરાખંડ એ મેચ જીતીને વિજેતાની ટ્રોફી મેળવી હતી, જ્યારે VTV તમિલને રનર્સઅપ ટ્રોફી મળી હતી। આજે બીજેપી રાષ્ટ્રીય કાર્યકારી સમિતિના સભ્ય અને તમિલનાડુના ભૂતપૂર્વ ધારાસભ્ય શ્રી H. રાજાએ ખેલાડીઓને પ્રોત્સાહિત કર્યા છે। સમાપન કાર્યક્રમમાં ભાષાભાષી સેલ ગુજરાત પ્રદેશ કન્વીનર આતુભાઈ મિશ્રા ઉપસ્થિત રહ્યા હતા। તેમની સાથે વડોદરા શહેર કન્વીનર રાજકુમાર રાજપૂત, યુવા મોરચાના પ્રદેશ સમિતિના સભ્ય દુર્ગેશ તિવારી, સુરેન્દ્ર ગિરી, કુંજ પ્રસાદ સહાની, બરોડા કેરળ સમાજમ મહામંત્રી જયાકુમાર નાયર, વડોદરા તમિલ સંગમ મહામંત્રી શેખર સેઠિયાર, ઓમકાર ગુપ્તા, દિલીપ નેપાળી, બેચન પાસવાન પણ હાજર રહ્યા હતા।